ભરૂચ આરોગ્ય વિભાગે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓને ટીડી રસીકરણ કર્યું છે. આ રસીકરણ ઝાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને RBSK ટીમના સહયોગથી કરવામાં આવ્યું છે. ટીડી રસી ટેટાનસ અને ડિપ્થેરિયા નામના 2 રોગો સામે રક્ષણ આપે છે. ટેટાનસ, જેનો લોક ભાષામાં લોકજો કહેવાય છે, તે માટી કે ગંદકીમાં રહેલા બેક્ટેરિયાથી થાય છે અને આ રોગ સ્નાયુઓમાં જકડન પેદા કરે છે. તેનાથી મોં ખોલવામાં, ગળામાં અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ડિપ્થેરિયા એક ચેપી રોગ છે જે વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. તે ગળાના અસ્તર પર રાખોડી રંગના પડ બનાવે છે. આ રોગથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હૃદયની નિષ્ક્રિયતા અને લકવો પણ થઈ શકે છે. રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ 10 વર્ષ અને 16 વર્ષની ઉંમરે ટીટીનો ડોઝ અપાય છે અને આ બુસ્ટર ડોઝ બાળપણમાં લીધેલી ડીપીટી રસીની અસર વધારે છે. ટીડી રસીની સામાન્ય આડઅસરોમાં ઇન્જેક્શનની જગ્યાએ દુખાવો, લાલાશ, હળવો તાવ અને થાક જેવી તકલીફો થઈ શકે છે. આ રસીકરણ અભિયાન વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે મહત્વનું પગલું છે. તે તેમને ગંભીર રોગોથી બચાવીને સુરક્ષિત ભવિષ્ય તરફ દોરી જશે. નમસ્કાર, મારું નામ છે રાવળ ભાવિસા. હું શહેરી આરોગ્ય કેન્દ્રમાં નર્સ બેન તરીકે FAW તરીકે ફરજ નિભાવું છું. મારું નામ છે નેહા વ્યાસ. હું શહેરી આરોગ્ય કેન્દ્ર ઝાડેશ્વરમાં નર્સ તરીકે ફરજ બજાવું છું. આજ રોજ નર્મદા વેદ પાઠશાળામાં અમે રસીકરણ કાર્યક્રમ રાખ્યો હતો, જે RBSK સ્કૂલ હેલ્થ પ્રોગ્રામનો એક ભાગ છે, જેમાં બાળકોને ધનુની રસી આપવામાં આવી. 10મા ધોરણના બાળકોને ધનુની રસી આપવામાં આવી અને એ શા માટે આપવામાં આવી એના ફાયદા એ લોકોને સમજાવવામાં આવ્યા કે બાળકો બહાર રમતા હોય તો એ લોકોને ધનુ કદાચ લોખંડની વસ્તુ વાગી જાય તો ધનુ ના થાય એના માટે આ પ્રોટેક્શનના રીતે એ લોકોને 10મા ધોરણવાળા બાળકોને ધનુની રસી આપવામાં આવી છે અને એના થતો ફાયદો કે ભવિષ્યમાં પણ એને શું ફાયદો થશે તેના વિશે એ લોકોને સમજાવવામાં આવ્યું અને આ કાર્યક્રમ આજ રોજ અહીંયા આગળ પૂર્ણ કરવામાં આવ્યો. આ રસીની આપણે કોઈ આડઅસર કે એવું કંઈ ખરું? ના, આ રસીમાં કોઈ આડઅસર તો થતી નથી, પણ કદાચ સામાન્ય બાળકોને તાવ આવે છે તો એ તાવ માટે અમે લોકોએ એમને તાવ માટેની દવા અને એ લોકોને રાખવાની કાળજી વિશે પણ સમજાવવામાં આવ્યું છે. રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ.